એવા તો જોઈને મન જોતા મન રૂપાળી જોઈને મન છે તો આવું કુદાકૂદ થતું જ હોય છે. એટલે આ મનથી કેટલી વાર પરણે છે અને મનથી કેટલી વાર રાડે છે. આ મન બહુ ખરાબ છે. એટલે આવું અત્યારે આ કાળમાં એવું છે. બાકી તો સતયુગમાં તો આવો વિચાર પણ બીજા માટે ના આવે. પુરુષ હોય તો એને બીજી સ્ત્રી માટે ના આવે, અને સ્ત્રી હોય તેને બીજા પુરુષ માટે પણ વિચાર ના આવે. પરણતા પહેલાંય ના આવે ને પરણ્યા પછી ના આવે. પરણ્યા પછી તો પતિવ્રતા કે પત્નીવ્રતા ના રહ્યા કહેવાય, જો વિચાર પણ બીજા માટે આવે તો. એટલે આ કાળમાં આ બધું બહુ કચરો પેસી ગયો છે. એટલે આ બહુ જ જાગૃતિપૂર્વક રાખવાની જરૂર છે. એક બેન તો કહે છે મને તો પરણવાની તો ક્યાં વાત, સગાઈથી ત્યારથી જ છે. તો અમારા હસબન્ડ એટલે બંને જણાને એટલી બધી ખીટપીટ થાય, એટલી બધી ખીટપીટ થાય. હજુ તું પરણ્યા નથી, હા, ખાલી સગાઈ જ થઈ છે તો એકબીજા જોડે એટલી ખીટપીટ થાય, એટલી ખીટપીટ થાય. પેલી કે ભાઈ આટલું બધું તમે છે, તમે મને સુધારવા ફરો છો ને આટલું બધું કરો છો, એના કરતાં ચાલો ને પરણતા પહેલાં જ આપણે છૂટા થઈ જઈએ. પરણ્યા પછી આખી જિંદગી કેવી રીતના જશે? તો કે ના, પરણવાનું તો આપણે જ, હું તને સુધારીશ. તે આખી જિંદગી એકબીજાને સુધારવા ગયા પણ કશું કોઈ સુધર્યું બુધર્યું નહીં. અને ખરેખર કોઈ સુધરે બુધરે નહીં. આપણા લોકો પરણ્યા પછી હસબન્ડ વાઈફને અને વાઈફ હસબન્ડને એકબીજાને સુધારવા જ આખી જિંદગી ફરતા હોય છે. અને રોજ કકડાટ ને કચકચ, તું આવી, તું તે, તું આવું કેમ નથી કરતી, તું આવું કેમ શીખતી નથી. પેલા કે તમે આવા ને તમે તો ચાલે, આખી જિંદગી એકબીજાને સુધારવા ફરે પણ કોઈ સુધરે બુધરે નહીં. આખી જિંદગી જાય કચકચમાં તો હતા એવા ને એવા ધોયલા મોળા જેવા. અને ધારો કે સુધરી બી ગયું બેમાંથી એક, ધારો કે હસબન્ડે વાઈફને સુધારી બી કાઢી, પણ પછી સુધર્યા પછી ગઈડ પણ છે, છેલ્લે આવું થાય, સુધરી જાય તો પણ ગઈડ પણ પછી બેમાંથી એકને તો પહેલું મરવાનું. બે સાથે થોડી ચિતામાં જવાના છે. બેમાંથી એક તો પહેલું મરવાનું કે નહીં? હવે પહેલું એક જે મરી જાય, ધારો કે વાઈફ પહેલી મરી ગઈ તો પછી બીજા બહુમાં એ તો પછી આગળ પહોંચી ગઈ એટલે એ તો કહેવાય ગઈ. અને પછી એ તો મોટી થઈને બીજાને પરણવાની, ઓછી આપણા માટે રાહ જોઈને બેસી રહેવાની છે. તો મારા ગયા બહુનો વર આવશે, સ્વયંવર કરીને મને લઈ જશે એમ કરીને કે રાહ જોતી બેસી રહેવાની છે? એ તો કશું યાદ નહીં, કશું નહીં, બીજાને પડી જવાનું. હવે આપણે આખી જિંદગી મહેનત કરી, કકળાટ કર્યો, કચકચ કરી, કેટલા કર્મો બાંધી અને આને સુધારી પછી ગઈડપણમાં સુધરી રહી ત્યારે આવતા ભાવે પાછી કોક બીજાને ભાગી ગઈ. એટલે આપણી સુધરેલી આવૃત્તિ કોક લઈ ગયું ને આપણે હતા તેવા તેવા રહી ગયા. એના કરતાં આપણે બીજાને સુધારવા જવાની શી જરૂર છે? જાતે જ સુધરો ને, આપણા માટે કામ લાગે. કાયમના માટે જ રહીએ આપણે સુધરેલા, અને મોક્ષે જવા માટે કેટલું બધું હેલ્પિંગ થઈ જાય. એટલે આ પરણવાનું, પાત્ર પસંદ કરવાનું ને આખું નભાવવાનું ઘણું બધું છે. શું એને ઇન્ટરવ્યૂમાં તો બધું જાતનું કે છોકરીઓને, છોકરાઓને આજકાલ તો બધું હરખું થઈ ગયું. છોકરા એકબીજાને કે આમ ફર ને તેમ ફર. જાણે પેલી ભેંસો ગુજરીમાં બજારમાં વેચાતી લેવા ના જઈ ત્યારે બધી ભેંસોને બધી બાજુ ફેરીને જુએ છે ને, એમાં આપણા હિન્દુસ્તાનના પુરુષોએ છોકરીઓ પસંદ કરતી વખતે ભેંસોની જેમ એમને ઇન્ટરવ્યૂમાં ફેરવી છે. ઊંચી છે, જાડી છે, ફિગરવાળી છે, શ્યામ છે, ગોરી છે, સ્માર્ટ છે, ખાનદાન છે, પૈસાવાળી, બધા પાણી જોઈ જઈને પછી એને હા પાડી. અને પાણી લાયા તો કેટલા ગોદા માર કરે, તારા બાપે મને આમ છેતરે, તું આવી છે ને તેવી છે. પછી શું થાય? એનો પછી પ્રશ્ન શું થાય કે હવે છે તો આખો જમાનો બદલાયો છે. હવે છોકરીઓ છોકરાઓને ઇન્ટરવ્યૂમાં બરાબર હંફાવે છે. પહેલાં જે સ્વયંવર હતા ને છોકરીઓના, રાજકુમારીઓને સ્વયંવરમાં રાજકુમાર આવીને પસંદ કરીને પરણી જાય. કેટલાય લાઈન લાગી હોય બધા રાજાઓની, અને આ પેલી વરમાળા લઈને રાજકુમારી નીકળે, બે બાજુ બે લાઈનો ઊભી હોય, અને આ બધા જણ પેલું ઇન્ટ્રોડ્યુસ કરતા જાય ને પેલી આમ વરમાળા લઈને ફરતી હોય. આ એક પછી એક પસાર કરતી હોય. પેલો રાજા આમ ડોક્યું કરીને ઊભો રહ્યો, એને એમ થાય કે આ મારો નંબર લાગશે. તો પેલી આગળ નીકળી જાય એટલે પેલો બિચારો ઢીલો ઢસ થઈને બેસી જાય. હાય કેટલું બધું અપમાન જેવું લાગે. બર્યું એના કરતાં ના પડ્યા હોય તો શું ખોટું, બ્રહ્મચારી રહીએ તો બહુ સારું, પણ આવું તો કેમનું પોહાય? પછી છે તો
આવું પહેલાંના વખતમાં સ્વયંવર્કમાં છોકરીઓ છોકરાઓને આવે બહુ દુઃખ આપતી હતી. તે પછી જમાનો બદલ્યો, તે બદલો આવ્યો વારા ફરતી, એક તારા પછી મારો ને મારા પછી તારો વારો. એટલે હવે પછી એવો જમાનો આવ્યો કે છોકરાઓ છે તો છોકરીઓને પજવતા, ઇન્ટરવ્યુમાં આમ ફરને તેમ ફરને, ફિગર જોઈએ ને આંખો જોઈએ ને હાઈટ જોઈએ, માપે હું ફૂટપટ્ટીથી હાઈટ કે ઊંચી છે કે નીચી છે. પછી હવે એ જમાનો ગયો, હવે પાછી છોકરીઓનો સ્વયંવર જેવો જમાનો આવ્યો છે. છોકરીઓ બહુ નખરા કરે છે એટલા બધા કે ના પૂછવાની વાત, કારણ કે જેની સંખ્યા વસ્તી ઓછી એની ડિમાન્ડ વધારે. છોકરીઓ છે ઘણી બધી પણ સ્માર્ટ, હોશિયાર ને રૂપાળી ને બધી બહુ જ ફર્સ્ટ ક્લાસ પેલું નખરાવાળી થઈ ગઈ છે. હવે બ્યુટી પાર્લરમાં જતી થઈ ગયો છે ને બધા, એટલે છોકરીઓ વધારે રૂપાળી લાગે છે. પેલા બધા એવા ડફોડ જેવા બબૂચક જેવા લાગે છે. એટલે આ બધાને બહુ છોકરાઓને હવે છોકરીઓની અછત જેવું લાગે. સારી સારી છોકરીઓ રૂપાળી જોઈતી હોય છે. એટલે છોકરીઓ બહુ નખરા કરતી હોય છે. એ ગ્રેટર બોમ્બેની છોકરી હોય ને તો સબબના છોકરા ના પાડી દે, ના ચાલે કહેશે. બ્રિજ કેન્ડીની છોકરી હોય તો કહેશે બ્રિજ કેન્ડીનો જ છોકરો જોઈએ કહેશે. પછી પરાનો ના ચાલે. લંડનમાં એવું છે, લંડનનો રહેનારો છોકરો નોર્થ લંડનનો હોય તો સાઉથ લંડનની છોકરી કે છોકરો ના પાડી દે. છોકરા કરતાં છોકરીઓ નખરા વધારે કરે. પછી આઉટ ઓફ કન્ટ્રી સાઈડના છોકરા હોય તો એના ગ્રેટર લંડનની છોકરીઓ ના પાડી દે. એટલે આવું બધું બહુ થયું છે. અને ઇન્ટરવ્યુમાં તો છોકરીઓ પૂછતી જ હોય છે છોકરાને. છોકરીઓ છોકરાને પૂછે, પહેલો પ્રશ્ન એ પૂછે ઇન્ટરવ્યુમાં કે તારે ઘેર ગાર્બેજ છે? ગાર્બેજ એટલે શું ખબર છે? મા બાપ છે તારે ઘેર? જો મા બાપ હોય ને તો મારે તારી સાથે લગ્ન નથી કરવું. એટલે મા બાપને એ ગાર્બેજ કે કચરા પેટી. બોલો કેવો જમાનો આવ્યો છે. એટલે આ છોકરીઓને આટલું બધું તોર ચડી ગયો છે. અને એટલા બધા છોકરાઓને રિજેક્ટ કરે. બહુ સિલેક્શનમાં બહુ જ આવું જોઈએ ને તેવું જોઈએ, બહુ નખરા કરે. એટલે છોકરીઓ હવે મા બાપ માટે મોટો માથાનો દુખાવો થઈ ગઈ છે. એને પરણાવવું અને પરણ્યા પછી પાછું નભાવવું. કારણ કે ના ફાવે તો છોરી ડિવોર્સ લઈને પાછી આવી જાય. લાખો રૂપિયા ખર્ચા અને પરણાવવામાં, કેટલી મહેનત કરીને છોકરો શોધ્યો હોય, છોકરીએ હા પાડી હોય, અને પછી પરણીને પાછી આવે એકાદું છોકરું બોકરું લઈને. આખી જિંદગી પાછી મા બાપને એને માથે ને માથે. એટલે આ મા બાપને માટે આવું થાય, એના માટે છોકરીઓએ પોતાના જીવનને ખૂબ ઊંડાણથી સમજવું જોઈએ અને ખૂબ ઊંડાણથી વિચારી પાત્ર પણ કેવો હોવો જોઈએ કે આપણે નભે એવો હોવો જોઈએ. શું પહેલાંના વખતમાં જે એરેન્જ મેરેજની સિસ્ટમ હતી ખરેખર ખૂબ જ સરસ હતી. એમાં જોકે અત્યારે જે વચ્ચે છે એ બહુ સરસ છે. પહેલાંના વખતમાં અમારાથી આગળની પેઢીમાં, એટલે અમારા ફાધર મધરની પેઢીમાં તે વખતે કેવું હતું, અમારા ફાધર મધર વખતે તો એરેન્જ મેરેજ એટલે શું કે કોઈ જોયેલું ના હોય. ગામનો ગોર હોય ને એ ગોર છોકરો જોઈ આવે અને છોકરીને જોઈ આવે. એ એકબીજા ગોર જ જોઈને પછી કહે કે બહુ સારા છે, સારી છે, અને પછી સગાઈ થઈ જતી. કુળ કુટુંબ આ તે બધું જોતો, જ્ઞાત જોતા, જાત જોતા. જ્યારે છોકરા છોકરીને સગાઈ ગોઠવામાં આવે ત્યારે પહેલાંના વખતમાં છોકરો છે તો ઊંચા કુળનો કુળવાન શોધે અને છોકરી જાતવાન શોધે. કુળવાન એટલે શું કે ઊંચું કુળ હોય, ઘરાણા ઊંચા ઘરાણાનો હોય, એના મા બાપ દાદા એ બધું બહુ પરંપરાથી એ લોકોનું કુળ ઊંચું ગણાય. હાઈ ફેમિલી કહે છે તે. એવો ઘરનો છોકરો શોધે. અને છોકરી કુળવાન ના હોય તો ચાલે, પણ જાતવાન તો જોઈએ જ. જાતવાન એ બહુ ઊંચી વસ્તુ. જેમ આપણે આ રેસની ઘોડી હોય તે કેવી જાતવાન જુએ. શું એ જાતવાન એનું બહુ જ ઊંચી વસ્તુ ગણાય છે. જેમ આપણે જાતવાન અને કુળવાનનો આપણે દાખલો આપીએ તો આપણે આ જમીન ઉપર આપણે કશું વાવીએ તો બી એવા હોય, ધારો કે બાજરી વાવી હોય કે ચોખા વાયા હોય, તે બી એવું સરસ હોય કે ફર્સ્ટ ક્લાસ ડુંડા થાય ને ખૂબ બધા દાણા બેસે.
પણ જોડે જોડે જમીન પણ પ્રોપર હોવી જોઈએ. જો જમીન સરખી ના હોય તો પેલું ગમે એટલું સારું બી હોય તો એ ના ઉગે. એટલે આ જાતવાન જમીન, ધરતી એ જાતવાન કહેવાય અને બી એ કુળવાન કહેવાય. આવી રીતનું બેનું કોમ્બિનેશન હોય તો સરસ ફ્રૂટ આવે. એટલે પછી છોકરાઓ બધા હાઈ ફેમિલી, હાઈ ઊંચા સંસ્કારના આવે. એટલે એવી રીતના ગુણવાન અને જાતવાની આપણા હિન્દુસ્તાનમાં બંને બહુ જોવાતું હતું. આપણા હિન્દુસ્તાની જ રીતો છે. આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં તો હોતું જ નથી. અરેન્જ મેરેજ હોય ત્યારે જ આ બધું પોસિબલ હોય છે કે મા બાપ આ બધું તપાસ કરાવતા હોય છે. ઇવન છોકરીનું મોસાળ પણ જુએ કે માં ક્યાંથી આવી છે. જેવા મોસાળમાંથી આવી એવી એની જાતમાં એવી ઊંચી હોય. અને ખરેખર એવું બધું સરસ તે વખતે થતું હતું. અરેન્જ મેરેજમાં બીજા કોઈ પ્રોબ્લેમ આવતા નહોતા. પ્લસ નાની ઉંમરમાં પરણાવે એટલે શું બધા એકબીજાને એડજસ્ટ થઈ શકે. અત્યારે તો 30-32 વર્ષે પરણે સ્વતંત્ર મગજના થઈ ગયા હોય, ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ હોય અને બધી ઇન્ડિપેન્ડન્ટ ચોઇસ હોય એટલે એકબીજાને એડજસ્ટ ના થઈ શકે સ્વતંત્ર થઈ ગયા માટે. અને નાની ઉંમરમાં પરણાવે તો શું એ લોકો કુમળું માણસ હોય એટલે બધું જેવું મોલ્ડ કરવું હોય એવું મોલ્ડ થઈ શકે અને એકબીજાને એડજસ્ટ થાય અને લાઈફ ટાઈમ એ લોકોનું મેરેજ કન્ટિન્યુ થઈ શકે. એટલે અમારા વખતમાં તો 20-22 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરતા હતા. એથી અમારા ફાધર પેરેન્ટ્સમાં તો 12-15 વર્ષની ઉંમરમાં જ લગ્ન કરી નાખતા હતા. એટલે શું થાય કે આ નાની એજમાં કરે. ઓફકોર્સ આ અરેન્જ મેરેજ હોતું હતું પણ બધા સરસ સક્સેસફુલ જતા હતા. પણ પ્રોબ્લેમ એ થાય કે લોકોને જેવું એવું નભાવતા હતા નેચર વાઇઝ. પણ એટલો કોઈને પ્રોબ્લેમ હોતો નહોતો. ભણેલા ગણેલા ના હોય, પોતપોતાની રીતે બહુ ભેગાય ના રહ્યા. છોકરા છોકરીઓ પરણ્યા પછી બહુ હસબન્ડ વાઈફ સાથે ના હોય. અમુક પૂરતું જ હોય. બાકી તો સ્ત્રીઓ ક્યાંય કામ કરતી હોય, પુરુષો ક્યાંય કામ કરતા હોય અને હાર્ડલી એ લોકોનો વાતચીતનો વ્યવહાર હોય. એટલે બહુ કોન્ફ્લિક્ટ છે, ઝઘડા બગડા ના થાય ને ચાલે ઘર સરસ રીતે. અને નાની ઉંમરમાં પરણવાનો બેનિફિટ શું થાય કે બધા ચોખ્ખો માલ હોય, પછી બગડેલો ના હોય. હવે તો જેમ જેમ મોટા થાય એટલે પછી બધો ખરાબો પેસી ગયો હોય પછી પરણે બધા. એટલે પછી મજા ના આવે. પછી મગજમાં બીજો છોકરો ચાલતો હોય ને આ પરણે ત્રીજા ને અને હજુ આમાં સક્સેસફુલ ના જાય એટલે પાછા ચોથા જોડે વિચાર ચાલતા હોય. એટલે આવું બગડી જાય છે અંદરનું શું. એટલે પસંદગીમાં બહુ મોટા પ્રોબ્લેમ થતા હોય છે. દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર, વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ દ્વેષ ને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.